નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે જોયું કે દુર્યોધન કેવી રીતે ગભરાયેલો હતો અને તેના તમામ મહારથીઓને ભીષ્મ પિતામહની રક્ષા કરવાનો આદેશ આપી રહ્યો હતો। દુર્યોધનની આ ચિંતા અને તેની માનસિક સ્થિતિ જોઈને કૌરવ સેનાના સૌથી વયવૃદ્ધ અને શક્તિશાળી સેનાપતિ પિતામહ ભીષ્મ કંઈક એવું કરે છે જે આખા મેદાનને ગુંજાવી દે છે। તો ચાલો આજે જોઈએ અધ્યાય 1 શ્લોક 12, જેમાં આપણે શીખીશું કે એક સાચો લીડર પોતાના સાથીનો ઉત્સાહ કેવી રીતે વધારે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખમ દદ્મૌ પ્રતાપવાન 12। 2. સરળ ગુજરાતી અર્થ। ત્યારે કૌરવોમાં વૃદ્ધ, વયમાં સૌથી મોટા, અત્યંત પ્રતાપી અને કૌરવ વંશના પિતામહ ભીષ્મે દુર્યોધનના હૃદયમાં હર્ષ, આનંદ પેદા કરવા માટે સિંહ જેવી ગર્જના કરીને અત્યંત જોરથી શંખ વગાડ્યો। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભીષ્મ પિતામહે શંખ કેમ વગાડ્યો? જવાબ: દુર્યોધનની ચિંતા દૂર કરવા અને તેના મનમાં ઉત્સાહ તેમજ ખુશી જગાડવા માટે। 2. શ્લોકમાં ભીષ્મ માટે કયા વિશેષણો વપરાયા છે? જવાબ: કુરુ વૃદ્ધઃ, કુરુ વંશમાં સૌથી મોટા અને પ્રતાપવાન, ખૂબ જ પ્રતાપી, તેજસ્વી। 3. સિંહનાદમ એટલે શું? જવાબ: સિંહ જેવી ભયંકર અને શક્તિશાળી ગર્જના। 4. શું ભીષ્મ દુર્યોધનની વાતોથી સહમત હતા? જવાબ: ના, ભીષ્મ જાણતા હતા કે દુર્યોધન ખોટા રસ્તે છે, પરંતુ એક સેનાપતિ તરીકેની પોતાની ફરજ નિભાવવા તેમણે યુદ્ધની ઘોષણા કરી। 5. શંખ વગાડવો એ શેનું પ્રતીક છે? જવાબ: એ સમયે યુદ્ધ શરૂ થવાની સત્તાવાર જાહેરાત કે લલકારનું પ્રતીક છે। 6. ભીષ્મે આટલી જોરથી ગર્જના કેમ કરી? જવાબ: જેથી કૌરવ સેનામાં રહેલો ભય દૂર થાય અને તેમનામાં શૂરવીરતા જાગે। 7. આ શ્લોક દુર્યોધનની કઈ સ્થિતિ સૂચવે છે? જવાબ: દુર્યોધન અંદરથી ડરેલો હતો અને તેને આશ્વાસનની જરૂર હતી, જે ભીષ્મે પૂરું પાડ્યું। 8. ભીષ્મની ગર્જનાની અસર શું થઈ? જવાબ: દુર્યોધનને લાગ્યું કે પિતામહ હજુ પણ તેના પક્ષે મક્કમતાથી ઊભા છે। 9. હર્ષમ શબ્દનો અર્થ શું છે? જવાબ: આનંદ અથવા ઉત્સાહ, જોય, ચીર। 10. આ શ્લોક કઈ ક્ષણ દર્શાવે છે? જવાબ: આ ક્ષણ કુરુક્ષેત્રના મહાયુદ્ધના પ્રારંભની સૌથી પહેલી ગર્જના છે। 5. જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ, સાચું નેતૃત્વ, લીડરશિપ સ્કિલ્સ। આ શ્લોક આપણને મેનેજમેન્ટ અને નેતૃત્વના અદ્ભુત પાઠ ભણાવે છે। 1. ટીમનો ઉત્સાહ વધારવો, બૂસ્ટ મોરાલ। જ્યારે તમારી ટીમ મુશ્કેલીમાં હોય કે ડરેલી હોય, ત્યારે એક લીડરની પ્રથમ ફરજ છે કે તે પોતે આત્મવિશ્વાસ બતાવે। ભીષ્મ જાણતા હતા કે જીત અઘરી છે, છતાં તેમણે દુર્યોધન માટે સિંહનાદ કર્યો। 2. શબ્દો કરતાં એક્શન વધુ અસરકારક, એક્શન્સ સ્પીક લાઉડર। ભીષ્મે દુર્યોધનને લાંબુ ભાષણ ન આપ્યું, પણ સીધો શંખનાદ કર્યો। નેતાએ કટોકટીના સમયે બોલવા કરતાં કરી બતાવવા પર ભાર મૂકવો જોઈએ। 3. ફરજ પ્રત્યે સમર્પણ, કમિટમેન્ટ ટુ ડ્યુટી। ભીષ્મ હૃદયથી પાંડવોને પ્રેમ કરતા હતા, પણ તેઓ કૌરવ સેનાના સેનાપતિ હતા। પોતાની અંગત લાગણીઓ બાજુ પર મૂકીને પોતાની ફરજ, ડ્યુટી પૂરી કરવી એ જ સાચી વ્યાવસાયિકતા, પ્રોફેશનલિઝમ છે। મિત્રો, પિતામહ ભીષ્મે તો શંખનાદ કરીને યુદ્ધનું રણશીંગું ફૂંકી દીધું, પણ શું આ એક જ શંખનો અવાજ હતો? ના, ભીષ્મના શંખનાદ પછી આખું મેદાન કેવી રીતે ગાજી ઉઠ્યું અને પાંડવોએ તેનો શું જવાબ આપ્યો? એ જાણવા માટે આવતીકાલે જોઈશું શ્લોક 13, જેમાં વાતાવરણ હજી વધુ રોમાંચક બનશે। આ વિડિયો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારી ચેનલ ડિજિટલ ઠાકોરને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।